Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે જરૂરી નથી કે ધનથી જ સેવા થાય, ધનથી જ આપણને મોક્ષ પ્રાપ્ત થાય. એક બહુ સરસ એવી વાત છે વૃંદાવનની, કે વૃંદાવનમાં એક નથિયાબાઈ હતી અને નથિયાબાઈને કોઈકે એવું કીધું કે ભાઈ તમે જો સંતની સેવા કરો ને એટલે તમને મોક્ષ પ્રાપ્તિ થાય અને બહુ સારું થાય એમ. એટલે નથિયાબાઈ હતા, એમની પાસે કંઈ હતું તો નહીં, ધન હતું નહીં, પણ સેવા તન મન ધન ત્રણેયથી થાય. તન એનું એટલે કે આપણે આપણું શરીર ઘસાવીએ, મન આપણે મનથી કોઈકની સેવા કરીએ, ધન તો બધા પાસે હોય એટલે આપણે દાન કરીએ. એટલે નથિયાબાઈ પાસે ધન તો હતું નહીં, એટલે એ વૃંદાવનમાં જે વ્રજવાસીઓ રહેતા હોય એમાં 3-4 વ્રજવાસીના ઘરે જાય, લોટ માંગીને લાવે અને જંગલમાં જઈ છાણા વીણી આવે અને એનાથી ભોજન રાંધીને સંતોને જમાડે. આ પ્રક્રિયા વર્ષો સુધી ચાલતી રહી. હવે એક દિવસ એવું બને છે કે વૈભવ પ્રાપ્ત થયો એને, એટલે કે થોડોક એના ધનમાં વધારો થયો, કે સંતની સેવા કરે એટલે ધનમાં વધારો થાય, સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એટલે હવે તો એ બળદગાડામાં અનાજ લઈને આવે છે, પણ ઉંમર થોડીક થઈ જવાના કારણે એને દેખાતું નથી ધોધમાર વરસાદમાં કે હવે મારું આશ્રમ ક્યાં છે, મારે જવું ક્યાં. તો અચાનક એક વ્યક્તિ આવે છે અને છત્રી લીધેલો અને હાથમાં પહેલાં તો ફાનસ હતા, એટલે ફાનસ લઈ અને એને કહે છે કે માં તમે મૂંઝાઓમાં, હું તમને તમારો રસ્તો બતાવું છું, અને છેક એના આશ્રમ સુધી એને મૂકી આવે છે. પણ નથિયાબાઈને એ પૂછવાનો વિચાર ન આવ્યો કે વ્યક્તિ કોણ હતું, અચાનક આ સમયે ધોધમાર વરસાદમાં કોણ આવ્યું અને એણે રસ્તો બતાવ્યો અને એણે મારું ઘર કેવી રીતે ખબર. એટલે બીજે દિવસે સવારે જ્યારે મંદિરમાં જાય છે ત્યારે સાક્ષાત બિહારી એ છત્રી અને હાથમાં ફાનસ લઈને ઊભા હોય છે. એટલે ત્યારે એને એમ થાય છે કે સાક્ષાત બિહારીજીએ મને દર્શન દીધા અને મને છેક રસ્તો ભૂલી ગઈ હતી એટલે મને ઘર લગી મૂકવા આવ્યા. એટલે કહેવાનો અર્થ એ છે કે જરૂરી નથી કે માત્ર ધનથી જ સેવા થાય, ધનથી જ આપણે સંતોને રાજી કરી શકીએ. તન મન ધન ત્રણેયથી આપણે સંતોને રાજી કરી શકીએ અને એની સેવાનો લાભ આપણે ઉઠાવી શકીએ. ધન હોય માત્ર એ જ સેવા કરી શકે એવું નથી, સાચા મન અને સાચા તનથી પણ તમે કોઈકની સેવા કરી શકો. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, તો ચાલો હવે અત્યારે મમ્મી મસ્ત નાસ્તો બનાવે છે, તો જે કિચન તરફ અને 1 by 1 જે કરશું એ તમને બધાને બતાવતા જશે. તો એ મોર્નિંગમાં મસ્ત આપણા ગરમા ગરમ થેપલા તલ વલ નાખીને બનાવી નાખ્યા છે મમ્મીએ, અને સ્પેશિયલી લીંબુનું અથાણું બનીને પણ રેડી થઈ ગયું છે. અત્યારમાં મમ્મીએ થેપલા બહુ મજા આવે કા મમ્મી, થેપલા ચા અને અથાણું, આમ જે મમ્મીને ચાલુ જ છે, હમણાં હું થોડું લઈશ. મેં કીધું કે લાઈ ગરમા ગરમ થેપલા. હા તે હવે ગળી ગયા છે. અત્યારે ગળી ગયા ને હવે. હા પણ મેં કે દિવસના પલાળી રાખ્યા છે, કારણ કે આમાં જેને બોળિયા ગુંદા જોતા હોય, ચાસણી વાળા બોળિયા લીંબુ, હા બોળિયા લીંબુ જોતા હોય, ચાસણી વાળા, મસાલા વાળા બધા આમાંથી થઈ જાય, આમાંથી બધા થાય એટલે પલાળી દીધા છે. હા નકર ગળતા જ 2 મહિના લાગે. 2 મહિના તો થાય જ ગળતા, એટલે જ ને. તો આજ બપોરે શોપિંગ માટે જવાનું છે, અને જો દીદીની બધે આવે તો અમારે મૂવી જોવા જવાનું છે. એટલે એવું છે, હવે જોઈએ જે પ્રમાણનું શેડ્યુલ હોય એ બધું ગોઠવશું. તો ચલો અત્યારે ફિલહાલ આવી જાઉં મસ્ત અમારા થેપલા ખાવા. મારા સસરા એ મને અમારે બેને ખાવો હોય એટલે ઘરમાં થેપલા બને. મને તો બહુ જ ભાવે, મને એટલા ભાવે કારણ કે ઈ એમ કે પાયલ નહીં કે અમારે થેપલા ખાવા, કારણ કે તળેલું અમારા ઘરમાં અમને બેન જ બહુ જાજુ ભાવે. થેપલા છે, ઢેબરા છે, પુડલા છે, એટલે ઈ બધી વસ્તુ અમારી બેન ખાવી હોય ને એટલે ઘરમાં બની જ હોય. થેપલા મજા આવે ખાવાની, બહુ ભાવે અમને. પરોઠા ભાવે, તેલ તળેલું. પરોઠા કર તાર પપ્પાને પાછા પરોઠા ભાવે, એને દેવને પરોઠા ભાવે અને આપણને થેપલા. મને મમ્મીને થેપલા ભાવે. તો ચલો આવી જ જાવ બધા મસ્ત નાસ્તો કરવા. અહીંયા બા બેસી ગયા છે મસ્ત રેડી થઈને, કારણ કે ઠંડી છે બહુ જોરદાર. આજે બહુ ઠંડી, બહુ પવન છે અને ઠંડી એટલી છે. વસંત પંચમી કે દિવસે વહી ગઈ? કાલ છે, કાલ હતી. કાલ હતી હા. આમ આવ્યું ટીવી માં. હા આ અત્યારે સંભળાવશે મસ્ત ગીત. ભુવાર ક્યાંને માર્ગે સામળ્યા જી રે, ભુવાર ક્યાંને માર્ગે સામળ્યા જી, હાલો ને જોવા જાય મોહન તારું ઝુમકડું રે, હાલો ને જોવા જાય મોહન તારું ઝુમકડું, હે ઉતારા દેશું ઓરડા સામળ્યા જી,
ઉતારા દેશું ઓરડા મળ્યા જ રે એ દેશું મેડીના મોલ મોહન તારું ઝુમ ખડું દેશું મેડીના મોલ મોહન તારું ઝુમ ખડું રે દ્વારકા ને માર્ગે શ્યામળિયા જ રે દ્વારકા ને માર્ગે શ્યામળિયા જ રે નાવણ દેશું કુંડિયા શ્યામળિયા જ રે દેશું ગંગાના નીર મોહન તારું ઝુમ ખડું રે દ્વારકા ને માર્ગે શ્યામળિયા જ રે દ્વારકા ને માર્ગે શ્યામળિયા જ એ હાલો ને જોવા જાય મોહન તારું ઝુમ ખડું રે હાલો ને જોવા જાય મોહન તારું ઝુમ ખડું એ ભોજન દેશું લાડવા શ્યામળિયા જ રે દેશું કઢેલા દૂધ મોહન તારું ઝુમ ખડું રે દેશું કઢેલા દૂધ મોહન તારું ઝુમ ખડું મથુરા ને માર્ગે શ્યામળિયા જ એ હાલો ને જોવા જાય મોહન તારું ઝુમ ખડું હાલો ને જોવા જાય મોહન તારું ઝુમ ખડું મુખવાસ દેશું એલસી શ્યામળિયા જ રે દેશું બીડેલા પાન મોહન તારું ઝુમ ખડું હે દ્વારકા ને માર્ગે શ્યામળિયા જ બહુ મસ્ત બાના ભજન લગભગ દોઢ વર્ષથી મૂક્યા નથી નહીં અહીંયા હતી તે મૂકતી હા પછી ન્યા ગઈ પછી ત્યાં રોકાવા એટલું બધું હવાતું છે નહીં હા. પછી આજે મેં કીધું આજે બાનું ભજન મૂકીએ પણ મસ્ત આયા મેં ગાયું સત્સંગ કરતા હતી કે મારી તમે એક ગાવ મારી સામું જોઈ લે મેં કીધું હું તો પાંચ છે માણસ ભગવાન નામ લેવા હું બાને મેં ઘણા ગાયું. આવડે છે ભજન અને પાછા હું કે કાલ આવજો ભજન ગાવા હા ત્યાં મોહન તારું ઝુમકડું એ ગાય કાલ હા આજે કાલે સાંભળ્યું કા તમે હે કાલે સાંભળ્યું ને હા એટલે કાલ વાગે છે 11:30 અને જઈએ આપણે કિચન તરફ. તો અહીંયા રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે કારણ કે આજ મમ્મીની છુટ્ટી છે. હમણાં વેફરમાં મમ્મી કહે કે હમણાં 3 દી ઉપરી બધું હતું એટલે મમ્મી થાકી ગયા છે એટલે મમ્મી કે આજનો દી છુટ્ટી, કાલથી પાછા વેફર ને એનું કામકાજ ચાલુ કરશું. પણ ઈ વેફરનું ને એવું કામકાજ ચાલુ હોય એટલે પછી પપ્પા કામે ગયા હોય એટલે સમય ઉપર તો રહેવું પડે. સમય ઉપર રાંધવું પડે. ત્યાં જો મારા માટે મસ્ત પ્રોટીન વાળું દૂધ બનાવું છું. અહીંયા ભાત આપડા પલાળાય છે, મસ્ત દાળ ઉકળવા મૂકી દીધી છે, રોટલીનો લોટે બંધાઈ ગયો છે. એક અને 3 કામ અને ચોથું કામ તો હજી બહાર ચાલુ જ છે ધીમું ધીમું. પછી મેં કીધું ઓલા કચરા પોતા કરીએ ને હા ત્યાં શું છે લોટ બોટ બધું ઢોળાનું હોય ને વયું જાય તે અત્યારે જો મસ્ત. પછી તો ધીમે ધીમે રોટલી કરાય. મમ્મીને લઈને જવાનું છે શોપિંગ માટે કારણ કે 2-3 એવી અર્જન્ટ જરૂરી વસ્તુ છે કે જે લેવી પડે એમ જ છે. ઈ વાત સાચી. એક તો અહીંયા પાટલી ડગડગ થાય છે એટલે એની હાટું ઓલું નીચે રાખવાનું લેવું છે કે હાથ જ ન લાગ્યું ને મમ્મી. ઈ હાવ મેં તો આવીને તરત જ વાપરવા કાઢ્યું તું પણ મને નથી ખ્યાલ. મને 2 દિવસથી પાટલી ડગડગ થાય છે એટલે મમ્મીને કહું છું મેં આપણે 2 લીધા હતા. એક મારે ન્યા હાટું ને એક અહીંયા હાટું. મેં કહ્યું ન્યા તો મારે છે. મેં કીધું આઈનું ક્યાં ગયું? એ અહીંયા કોને ખબર હવે ક્યાં ગયું જ કઈ ખબર નહીં. કારણ કે જુદા જુદા મહેમાન આવતા હોય આવડા મોટા ઘરમાં કે ખોવાઈ ગયા. હા ત્યાં પછી મહેમાનને ન ફાવે તો ક્યાંક નાખી દે. તો ઈ ભાઈ તે બપોરે જો ઈ લેવું છે. પછી મારું એક સોક્સ ખિસકોલી લઈ ગઈ. એક સોક્સ ફાટી ગયું એટલે મેં મૂળ 3 જોડી મોજા લીધા હતા તો 2 જોડી ખોવાઈ ગઈ, 1 જોડી છે હવે. તે 1-2 જોડી મોજા લેવા છે એટલે જાંચી ખરીદી હોય બધી કરી નાખ. ઉભા રહો, હું મારું ઢાંકણું ઢાંકી દઉં. મારું પાણી બળી જાય, सीटियों पड़वा मंडसे घाय घा वरना सारा इंजाम हमारे पे आएगा कि भाई बातों के चक्कर में जैसे भाखरी हमारी कड़कड़ी विथ दाजेली भाखरी हर वक्त નું છે. કડકડી વિથ હમણાં બ્લોગમાં કાલે તમે લોકો જોયું છે કડકડી વિથ દાજેલી ભાખરી. તો અત્યારે જો મસ્ત બધી વસ્તુઓ રેડી થાય છે પછી આપણે ધીમે ધીમે કશું. આજે શાકમાં શું છે? આજે આપણે ઊંધિયું બનાવવાનું. ઓહો તો ઊંધિયાની આજ તો બનાવી જ નાખવાનું છે ને. શાક હમણાં એટલું ભેગું કર્યું છે મારા શ્રીમતમાં. એ શાક હમણાં જો બધું રેડી કરવાનું છે ઠીકથી અને બધું મસ્ત થોડું થોડું ઊંધિયું નો સામાન નાખી અને આપણે ઊંધિયું બનાવશું ને તમને બધાને આગળ બતા. અડધી ઓસરી ભર કે મમ્મી ને સબ્જી કા પથારા કિયા હે. એટલું બધું મમ્મી? આમાંથી બીટ થોડું સુધારી નાખ, થોડી કાકડી સુધારી નાખ. સંભાર માટે સંભારો કરી નાખીએ મસ્ત. यहाँ पे टोमेटा ही टोमेटा फ्लावर. ટમેટાનો ભાવ પૂછવા તો જા. તોય મમ્મીએ એટલું ભેગું કર્યું છે. तो यहाँ पे અડધી ઓસરી हमारी सब्जी अभी खूटेगी ही नहीं. करवा આવવાની હતી એટલે મમ્મીએ લગભગ 15 દિનની સબ્જી ભેગી કરી રાખી છે ઘરે. એ છોકરીને જ્યાં ખાવું હોય કે ઉપાદી જ નહીં. તે અત્યારે જો મસ્ત બને છે ઊંધિયું. તો એનો સામાન ઓલરેડી બધાને ખબર જ હતી છે આપણી પાસે.
તો અત્યારે ઊંધિયુંની બધી થોડું નાખશું એટલે તોય ઘણું ઊંધિયું. ઊંધિયાની એક બહુ ઓલું છે કે બધી વસ્તુ થોડી નાખો ને તોય કેટલું ઊંધિયું થાય. એટલે અત્યારે જો ઊંધિયું મસ્ત બનાવી નાખીએ અને દાળ ભાત તો ઓલરેડી મેં બનાવી નાખ્યા છે. રોટલી મમ્મી બનાવે, શાક રોટલી, ત્યાં આપણે આ બધું જે સબ્જી છે એને વ્યવસ્થિત પાછી ખાનું સાફ કરી અને મૂકી દે. કારણ કે હમણાં તો વીક જેવું થયું, ખાનું સાફ નથી થયું. કારણ કે મહેમાનો આવી ગયા હતા 17-18 તારીખથી. આજે છે કે મમ્મી કે બધું શાકી કે બહાર કાઢી લઈએ હવે અને વ્યવસ્થિત પાછું કોરું થઈ જાય એટલે પાછું ફ્રીજમાં મૂકી દે, હજી થોડું સારું લઈ લોંગ ટાઈમ સુધી. એટલે ચાલો મમ્મી શાક રોટલી બનાવે ત્યાં આપણે આ બધું કામ છે એ નિપટાવી. ફાઇનલી અહીંયા આપણા ઊંધિયાનો સામાન સુધારાઈ ગયો છે. રીંગણા, કેળું, બટેકા, ફૂલ, વટાણા, વાલોળ, સુરણ, કંદ, જે તમને ભાવતું કોઈ પણ મિક્સ કઠોળે નીચે છે એટલે તમને ભાવતું કોઈ પણ તમે આની અંદર એડ કરી શકો છો. અને અહીંયા વળે છે મમ્મીના હાથની સ્પેશિયલી મસ્ત ઢોકળી. મેં ઊંધિયું બનાવ્યું તો એ વાળી હતી, બહુ ભાવી હતી બધાને. દર્શક જીજુ ને કે દાઢમાં રહી ગયું ઊંધિયું બનાવ્યું પાયેલ એમની, એટલે પછી ઢોકળી ખવાય એવી હતી. આ પોચી હતી હો, નકર તો કડક પાણા જેવી થઈ જાય બાપા. અત્યારે જો સ્પેશિયલી અમારા પપ્પા માટે, કારણ કે એમને બહુ ઢોકળી ભાવે. એમ તળાતી હોય ને ત્યાં ઢોકળી, પણ મમ્મી આને છે ને ફાસ્ટ કહેશે કે એમ ફાસ્ટ ધીમા તળા કરવાની, નકર તો અંદર કાચી રહી, અંદર કાચી રહીને કડક થઈ જાય. તેવું છે. તો જો અહીંયા તેલ મુકાઈ ગયું છે. મમ્મી તેલ જાજુ ન થવું જોઈએ. તેલ જાજુ હોય તો ઊંધિયાનો ટેસ્ટ આવે. ઈ તો મને ખબર છે, પણ તોય તે હર વખતે ગયા વખતે તો ઓલા બધા મહેમાન હતા ને તે એક વાઇટકો એક તેલ બહાર કાઢવું પડ્યું હતું. તે અત્યારે જો 8-10 ઢોકળી વળે એટલું મમ્મીએ ઢોકળીનું તૈયાર કર્યું છે અને રોટલી લોટે બંધાઈને રેડી થઈ ગયું છે. અડધું પડતું શાક મારે ભરાઈ ગયું છે. હવે તમે ખાલી મને ટમેટા સુધારજો ને, હા, એટલે શાકમાં નાખી દો. શાક વગેરે જઈને રોટલી કરે મમ્મી, ત્યાં ફટાફટ આપણે બહારનું બધું છે એ ઊંચા નીચે મૂકીને રેડી થઈ જાય. અને શાકભાજી છે હવે એને ઠેકાણે મૂકી દે. મમ્મી કે મહિનો દી નહીં લેવું પડે મારે, હું કે હરખું કિરાજ કરી બબે દીએ. બારગામ આપણે હોય ને આપણે કેમ દેશમાંથી શાક એવું નથી લેતા. હા ઈ છે. બસ પેલા તો મમ્મી બધા દેશમાંથી લઈ જતા શાક, અને અત્યારે તો અહીંયા તે દેશમાં ને આપણે મુંબઈ સુરતમાં અત્યારે અહીંયા બધું શાક બહુ મોંઘું થઈ ગયું છે. તેવું છે. તો ત્યારે બધું શાક મસ્ત જો ક્યારનું ભૂક્યું હતું 1 કલાકથી, બધું હુકાઈ ગયું છે, જબલાઈ હુકાઈ ગયું, પાછું વ્યવસ્થિત ગોઠવીને ભરી દઈએ. અહીં તમે જોઈ શકો છો કે મસ્ત રોટલી, સલાડ અને સ્પેશિયલી ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે, પાપડ વિથ આપણી મસ્ત દાળ. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. દાદા શું થયું દાદા? અરે હવાના પોરમાં ચશ્મા બેન તૂટી ગયા મારા. બહુ ગેરી. દાદા ચશ્મા રિપેર કરાવી દે. હા કાઢો તો. કાચ તૂટી ગયો, ફેવિકલ લગાડી છે. લ્યો આ કાચ બદલાવાનો છે. રેડી? કાચ નહીં, નવા કહેતા એક કાચ નો બે બદલી. હા કાચ તો બે બદલાવા જો હે, તો પછી નવા કરાવી લેવા દાદા. હા નવા કરાવી લેવું. લગાડી દીધી અને પહેરી રાખાય. કારણ કે દાદા આપણે બનાવીએ તો શું કહેવાય બીજે દી આપે. હા બીજે ત્રીજે દી આવે તાહુજી રાખવા પડે ને આપણે. હા હાચવીને રાખવા જો હે. અમે તાર પપ્પા કહેતા દાદા ચશ્મા આવે ગયા છે બનાવવા જો હે. ગયા છે એટલે તૂટ્યા મને એમ છે. એટલે તૂટ્યા. તો અત્યારે તો દાદા જમી કાઢીને નવરા. આજનો દાદા પવન કેવો છે? અરે બેન બહુ ટાઈટ છે આજ તો. દુકાને મને ખબર છે ત્યાં એક તો આપણે કોર્નર નું છે એટલે આમે એટલો પવન આવે છે ઉનાળામાં, તો અત્યારે તો વાય જ ને. હા હું તો એક સાઈડ માં બેહું છું, શટર બંધ કરીને. અંદર ની નહીં, શટર ખુલ્લા હો, અંદર શટર ખુલ્લા એમ ને. દાદા સ્ટેન્ડ સારું મળી ગયું છે. અરે સ્ટેન્ડ આ તાર પપ્પાએ લઈ દીધું. લાકડી હોત પાછી રહી જાય. લાકડી આ દેવું એ લઈ દીધી. સ્ટેન્ડ પપ્પાએ લઈ દીધું, લાકડી દેવું એ લઈ દીધી. હા તેમ નહીં, લાકડી આમાં નામાં કેમ રાખો છો? અરે મારે ગાડી માથે બેહવું હોય પણ ત્યાં ઉતરી લાકડી દુકાન લઈને જાવ છો ભેગી? કાંઈ ભેગી લઈ જાવી લે ઈ નથી ખબર મને. લે આ લાકડી અહીંથી બેહવું તે અહીંયા સ્ટેન્ડ મૂકી દઉં ને લાકડી લઈને બેહવું મોટરસાયકલ ઉપર, ત્યાં લાકડી રાખવું, ત્યાંથી બેહવું એટલે લાકડી હારે. હા દાદાએ સેન્ટિંગ નું બધું બહુ કામ કર્યું છે એટલે દાદાને ઘરે રહેવું ગમતું છે નહીં. એટલે હજી દાદા કે જેટલું હાલે એટલું દુકાને ખાલી બે હાઈ પણ દુકાને જાય. બસ ચાલો દાદા અમને જો પપ્પા આવે એટલે દાદાને દુકાને મૂકી આવે અને દુકાને પાછા જાઓ એટલે રાત્રે પાછા ઘરે અને પાછું ચશ્માનું કામ આવે 1-2 દિવસ પતાઈ દઈ. ફાઇનલી અત્યારે વિશાલ ને મમ્મી બે બેસી ગયા છે કારણ કે ફંક્શન પૈતું એને 3-4 દિવસ થઈ ગયા, લેકિન મારી પરમ સખીએ શું ગિફ્ટ આપ્યું હતું ઈ ખોલી ગયું તું ત્યારનું પણ હજી જોવાનો ટાઈમ નથી રહ્યો. એટલે ત્યારે તો વિશાલ એના કામમાં હતા તે જોવાનો ટાઈમ નથી થયો ને આવીને આપણે મૂકી દીધું હતું. ત્યારે પહેલા આરોહી ખોલાવ્યું હતું ને. આરોહી અરે એમ એવું થયું આપણે રૂહીના બર્થડે વખતનું એને કીધું હતું કે તારું ગિફ્ટ પેક કરેલી છે
તો આરવી બરોબર ગિફ્ટ લઈને આવી ને તો આપણા રૂમમાં મૂક્યું બેડરૂમમાં ત્યારે આ જોઈ ગઈ. જોઈ ગઈ તો મને કે આ જ ગિફ્ટ મારી છે તે ન્યા આરવી લઈને આવી સ્ટેજ ઉપર તો ઈ કે મને જોવા દે તો આરવી એને દીધું જોવા તેને તોડ નાખ્યું આખું તે ગિફ્ટ રેપ આરવી નું મારું ખોલી નાખ્યું છે એને એટલે ગિફ્ટ રેપ વગરનું ગિફ્ટ છે કારણ કે અમારા આરો એ ઓલરેડી ખોલી નાખ્યું હતું ઓકે તો હવે શું ગિફ્ટ મારી ફ્રેન્ડે આપી છે બહુ મસ્ત છે. બહુ મસ્ત રાધા કૃષ્ણ છે મમ્મીએ કીધું કે મમ્મી આપડા ઓલા પડદા રે બહુ મસ્ત મેચ થાય આ બધા સરસ થઈ જાય. રૂમમાં જે પડદા છે ને ઓલી આમથી ઓલી હોર્સ વાળી ફ્રેમ તૂટી ગઈ છે હા ત્યાં બહુ મસ્ત લાગે. બહુ મસ્ત લાગશે આ એટલે ન્યા હું આવું અને તમે કઈક ફ્રી થાવ પછી ખરેખર આપણે મેચિંગ થઈ જાય. ખરેખર મેચિંગ છે હું હો. જ અત્યારે લઈને જાઉં છું લગાવી ફોટો મોકલીશ. પાક્કું એમાં એવું છે વિશુ ન્યા તો બે ઓલા સ્ક્રૂ છે હો એટલે આઈ થિંક થોડોક વીમો છે કોઈ પણ એકમાં રાખે ને આપણે હા આ એકમાં આવશે એટલે નહીં બીજો સ્ક્રૂ આપણે નીકળવો પડશે તમારે વિશાલ લાદીમાંથી થઈ જશે. આમાં તો એક જ ઓલું છે બીજું સ્ક્રૂ નહીં નડે. આ છે ને ફ્રેમ અહીંયા રહી જાય. ઓકે નડશે નહીં. ખોલો તો ઓપન કરો તો બહુ મસ્ત છે મમ્મીએ જોયું ખબર નહીં મેં આ હમણાં જોઈ હતી આખરે. એટલે મેં વિશાલને બતાવી જ નથી અમે કે ભાઈ ગિફ્ટ આવ્યું છે બની હા, બહુ મસ્ત. બહુ મસ્ત આપી છો રાધા કૃષ્ણ હમ. અને આ બધું ઓમ ને સ્વસ્તિક એક્રેલિક છે ને હો. હે શું કહેવાનું? એક્રેલિક છે. અને આમ 3D કેવી છે કા મમ્મી આખી ઉપસે છે એવી રીતે કલર કરાવ્યો છે. બહુ મસ્ત છે ઉસી ગયેલી શેડો માર્યો છે. શેડો કર્યો છે બહુ જોરદાર છે જો મસ્ત સિતાર ને ઢોલક ને નીચેથી લાઇટિંગ થતી એવું લાગે ને. હા બહુ જોરદાર ગિફ્ટ કર્યું જો કાંઈ નહીં, તમારે શું કરવાનું ખબર છે? શું કરવાનું અહીંયા છે ને આ બે હા અહીંયા ઓલા નાના ગોળ સેલ લઈ આવી અને અહીં લાઇટિંગ કરીને અહીંયા એમ મૂકી દેવાની ઓલી આ તો થાય એટલે સેલ થી હાલે. ઈ કારીગરી કરીએ તો થાય બેટા બેટા લાઇટિંગ જ છે. કેટલી લાઇટિંગ છે કા અમારા રૂમમાં મમ્મી લાઇટિંગ ઘટતી જ નથી હો બહુ લાઇટિંગ છે મસ્ત છે. જોરદાર છે ને ગિફ્ટ તો આ મારી પરમ સખીએ ગિફ્ટ કર્યું હતું અમને પણ બતાવવાનો ટાઈમ જ નહોતો રહ્યો આજે 4-5 દિવસે અંજળ આવ્યો છે બતાવવાનો તે બહુ મસ્ત જોરદાર ગિફ્ટ છે તો થેન્ક યુ અમારા બંને તરફથી થેન્ક યુ. અત્યારે હું ને મમ્મી થઈ ગયા છીએ મસ્ત રેડી બે લાલ પહેર્યું છે તો અત્યારે જાય છે થોડી ઘણી શોપિંગ માટે જેમ મેં કીધું હતી પ્રમાણે મારા મોજા ખિસકોલી લઈ ગઈ છે એટલે 1-2 જોડી મોજા લેવા છે અને થોડીક એક સરપ્રાઈઝ લેવાની છે સરપ્રાઈઝ શું છે એ તમને લોકોને પછી બતાવશું ધીમે ધીમે અને મમ્મીને થોડી ઘણી વસ્તુ લેવી છે તો બધું ઠંડી બહુ છે ને તો મેં કીધું હું મોજા લઈ લઉં. હા મમ્મી 1-2 જોડી મોજા લઈ લે કારણ કે અત્યારે તો મમ્મીને જ પહેરું છું કારણ કે મારું એક તૂટી ગયું એક ખિસકોલી લઈ ગઈ ને એક જોડી છે અને પછી મોજા વગર ના રખડશું ને તો તળિયામાં અવડા ચીરા પડીરા પડી જાય અને દાદાના ચશ્મા તૂટી ગયા છે તો સાંજે એના ચશ્મા કરાવવા જવાનું છે તાર પપ્પાએ કીધું કે હાંજે કરાય સાંજે કરાવી આવશું ચાલો અત્યારે ફિલહાલ ગામ માટે નીકળીએ ચાલો તો ફાઇનલી જેમ અત્યારે તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે દાદાના ચશ્મા લેવા જઈએ છીએ કારણ કે તૂટી ગયા છે એકદમ અને અત્યારે તો મસ્તી કરતા હતા કે હમણાં દાદાને 4-5 દી કરાવી જ નથી દેવા ચશ્મા તે અત્યારે મમ્મી દાદા સાચું માની ગયા દાદા બધું સાચું માની જાય તો અત્યારે મેં કીધું કે હાલો હમણાં મસ્ત ચશ્મા કરાવી દઈએ ને તો જઈએ કઈ પસંદ કરે છે પપ્પા જો ટૂટું કરે છે બહાર એટલે શોપિંગ એ બહુ બધી કરી છે આજે પછી તમને લોકોને બતાવશું તો ફિલહાલ જઈએ મસ્ત ચશ્મા લેવા ક્યાં ક્યાં લઈએ છીએ તમને બધાને બતાવશું જોજે ભાઈઓ મસ્ત મસ્ત લાગે તો હા હવે આ બરાબર લાગે છે આ મસ્ત લાગે દાદા આ હારા લાગે આ થોડાક મોટા હોય તો શું છે દેખાય ફેસ ઉપર હારા લે બરોબર ને એ હા રાખો આ કાને ફિટ કરી દેજો પણ આમ પાછળ ફિટ થઈ જાય ને. ક્યાં ગયા હતા હું ને મમ્મી શોપિંગ માટે તો અત્યારે મસ્ત જમી કાઢવીને થઈ ગયા છીએ ફ્રી દાદાના ચશ્માનું મસ્ત થઈ ગયું હો. હા થઈ ગયા ને સરસ જોરદાર સારું થયું એટલે કાલે તો આપી દેશે એટલે કઈ ટેન્શન નથી હા એટલે અત્યારે તો મને કહે કે હજી ફેવિકિક મેં કીધું ફેવિકિક ચોટાડેલા હજી મેં કોઈ 1 દી કરવાના છે હા કારણ કે બનાવે એને એટલે બિચારા કોચિંદાન તૂટી ગયા તો નકર એની જેટલી ઘરમાં કાળજી અને હાચવણી કોઈ ની ઘડિયાળ નથી કેટલા વર્ષોથી હાચવીશ તો દાદા જયારે દેવું જેવડા હતા ને ત્યારના કામે ચડ્યા ત્યારથી એને ઘડિયાળ લાવી હતી ત્યારથી હાચવે છે તો પછી એવું છે તો અત્યારે જો હું ને મમ્મી જે શોપિંગ કરીને આવી તો કોઈને બતાવી જ નથી હજી તો બધાને હજી પણ બતાવીએ આપણે one by time ક્યાં one. હતો આવીને? હા આવીને તરત જ એમ ચશ્મા કરાવવા જતા રહ્યા અને ત્યાં તો જે સરપ્રાઈઝ અમે મેન માણસ હાટું લીધી હતી એને હમજ કોણે નહીં દીધા
તે સરપ્રાઈઝ લઈને વયા ગયા છે. તે હવે ઈ સરપ્રાઈઝ શું છે તમને આવતીકાલના વ્લોગમાં ખબર પડશે, તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે તો સૌથી પહેલા મમ્મીએ શું લીધું છે? મેં બે જો પગલું છણિયા લીધા ડિજિટલ પ્રિન્ટના, આમ 3D જેવા, બહુ મસ્ત છે હો મમ્મી. જોરદાર પગલું છણિયા છે. મને તો એટલું મન થઈ ગયું ને પણ મમ્મી હજી મેં હમણાં જ લીધા છે પગલું છણિયા. બહુ મસ્ત. અને આ પગલું છણિયા મેં લેવા ગયા ને સિરિયસલી એટલી અલગ અલગ ડિઝાઇન જોઈને આપણને એમ થાય કે બધાય લઈ સિરિયસલી હો બહુ સરસ. મેં તો એટલા જોયા ને પછી મને મેં કીધું મમ્મી હવે આ મેં કીધું જેટલા જોઉં ને એટલા મેં કીધું ઓછા પડશે. એટલે મને કેવા સરસ છે બધી ડિઝાઇનો એક છે. વિશાલે જોયા ને વિશાલે નો કીધું, વિશાલ કે આપણી હાટું ન લીધા. મેં કીધું આપણે જે હમણાં લીધા છે. અમે શ્રીમતના હજી થોડા દિવસ પહેલા જ લીધા છે, બધાને ખબર જ છે. તો પછી ખોટું શું લેવું એમ. તે બહુ મસ્ત મસ્ત. અને આમાં તો એટલી અવનવી ડિઝાઇન ને તેની વાત જ પાછા પૂછો. ઓલા છે ચીપકી જાય એવા. એટલે મમ્મીને અને ઉપર એ પાછા પગલું વાય એવા. હા. અને નીચે ચીપ. પણ ડિઝાઇન કેવી કેવી એક થી એક એમ. અમને એમ થાય કે બધી જોડી લઈ પણ મમ્મીને હતા નહીં એટલે મમ્મીએ લીધા. બીજું આ જો ભાઈ હાટુ રૂમાલ લીધા. ભાઈ માટે રૂમાલ, ઓફિસે લઈ જવા માટે. મમ્મીના સોક્સ, મારા સોક્સ નો તો કઈ થયું જ નહીં, હવે આ જ પહેરા હે. એક છે ને એક આ મમ્મીએ દીધા. ને આ ઘરમાં પેરા મેલા નો થાય ને તે આ કલર બે લીધા. અને મમ્મી એની માટે લીધા. પછી હાથ રૂમાલ લીધા. પણ ટૂંકમાં મેં કઈ ખરીદી કરી નથી, મેં ખાલી વિશાલ માટે લીધું ઈ જ. બાકી આપણે કઈ આ બધું કાપડ લીધું છે. ઓકે. ઓશિકાના કવર બનાવવાના છે. હા મમ્મી એક આરે જાજા બધા ઓશિકા ભરાવ્યા છે પણ એનું કવર કરવાના રહી ગયા છે. ઓશિકાના રહી ગયા તે પછી આપણે આ ભાભુને દેવું ને એને કે આ બધાના કવર બનાવી દેવાના છે એક સરખા. યસ. અને આ બહુ મસ્ત. ટૂંકમાં મેલ ખાઈ લીધા બધા. એટલે માથું કોઈ રાખ્યું હોય તો કઈ. અને અમાર પોતા નહોતા તો પોતા અમાર વિશાલની સરપ્રાઈઝ ગિફ્ટ આર વયા ગયા. મેં પોતાની ગિફ્ટ બે વસ્તુ લીધી હતી. એ આપણે આ ઠાકોરજીને છે ને હમણાં ઉનાળો આવે ને હા ત્યારે પછી આમાં ભગવાનને સફેદ ઓછાડી બહુ ગમે તો ઓછાડી બનાવવા થાય, આનાથી ડીલ લોવા થાય. હા. અને આ મલમલ નું સ્પેશિયલ મલમલ કાપડ જ આવે. ઓકે. આપણે એમ કહે ને કે અમારે ઠાકોરજી હાટું મલમલ લેવું. ઓકે. એટલે આપે આનાથી સ્પેશિયલ ઉનાળા માટે. ઉનાળામાં હાલે ને આમ રનિંગ માં હાલે. આપણે ઉનાળામાં મમ્મી આવું જોડાડીશ કા? હા. સુતરાવ જોડાડ્યા. એટલે પછી આજે ગઈ હતી ગામમાં તો ત્યાં હતા તે લઈ લીધું. ત્યાં તો જાજા બધા મેં લઈ લીધા. ઓહો ખૂટે જ નહીં. કટપીસ જાજુ હતું ને. હા. આમાં શું છે આ ક્યારેક જ આવે ભાઈ, ક્યારેક જ આવે એટલે. અને બીજું મમ્મીએ હાથ રૂમાલ લીધા છે ઘણા ખરા. હાથ રૂમાલ લીધા જો 3-4 જોડી હાથ રૂમાલ. કારણ કે એમાં એવું થાય છે કે લગ્ન પ્રસંગ આવે ને તો મારી જેવી છોકરીઓ કોઈ હાથ રૂમાલ હાથમાં રાખે નહીં. વળી ક્યારેક આવી જાય તો રાખીએ હાથમાં. બાકી મમ્મી પાસે હોય એનો લઈ લઈને પછી ક્યાં ખોવાય છે હાથ રૂમાલ. મારે તો આ રહેતા જ નથી હાથ રૂમાલ. મમ્મીને રહેતા જ નથી. હાલતા ખોવાય છે. હાલતા ખોવાય જાય. મમ્મી કહે કે 2-3 જોડી હાથ રૂમાલ લઈ લઉં ને તે મારે હમણાં લગ્ન પાસે છે ને આ મહિનામાં. હા એટલે ને ઓલો એમાં શું થાય કે ક્યાં બેઠા હોય ક્યાં પડી જાય ને કઈ ખ્યાલ ન રહે. એટલે જ ને એટલે મમ્મી કહે કે હાથ રૂમાલી કે છે નહીં. તો જો આટલી મસ્ત મસ્ત શોપિંગ કરી. બધા કેજો કે બધાને આ પગલું છણિયા કેવા લાગ્યા, કારણ કે બહુ ગમ્યા મને તો. અને અલગ અલગ એવી સરસ ડિઝાઇન હતી. અને મમ્મી અમારે તો વ્હાઈટ લાદી છે, અમે આ મૂક્યા હોય તો કેટલા ઉઠે વ્હાઈટ લાદીમાં. મસ્ત લાગે. પણ એક જોડી દિવાળી એ પાથરજો. અમારે એકર 5 લેવા પડે. એવું ન હોય, 2 ઉમરે લગાડી દેવાના. હા ઈ થાય. બે ઓલામાં હાલે કા? ઓસરીમાં છે. ઓસરીમાં જાહુ જો અલગ અલગ ડિઝાઇન બહુ મસ્ત મસ્ત છે. આમાં તો આપડી પછી રસોડામાં ને એમાં હોય ખાલી 2 ઉમરે. હા 2 ઉમરે. તો જોશું જો પાછળ જાશું ઈ સાઈડ તો લેતા આવશું. તો ફાઇનલી આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે. ત્યાં સુધી જે લોકો ચેનલ ઉપર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે વિશાલ માટે લીધી હતી એક જબરદસ્ત સરપ્રાઈઝ. પણ એ સરપ્રાઈઝ લઈને જતા રહ્યા છે. હવે સરપ્રાઈઝમાં એનું રિએક્શન શું હતું અને શું હશે એ તમને લોકોને આવતીકાલના વ્લોગમાં ખબર પડવાની છે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય શ્રી